ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 30 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 30 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રોના નવા પ્રમુખ એટલે કે સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો રોની વાત થઈ છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, રોનું પૂરું નામ છે પરાગ જૈન. રાઇટ આન્સર છે, પરાગ જૈનની નિમણૂક કરવામાં આવી. મિત્રો રોની સ્થાપના 1968માં થઈ હતી. એનો સ્થાપક છે RN કાવ. મુખ્યાલય આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે. કાર્યક્ષેત્રની વાત કરીએ મિત્રો તો વિદેશી ગુપ્તચર સંકલન અને રાષ્ટ્રીય સુરક્ષા એનું મુખ્ય કાર્ય છે. તો પરાગ જૈન રાઇટ આન્સર થઈ ગયું. પરાગ જૈન મિત્રો રોના નેક્સ્ટ સેક્રેટરી બનશે. એ પંજાબ કેડરના 1989 બેચના IPS અધિકારી છે. ઓપરેશન સિંદૂરમાં મિત્રો એમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેઓ રોના જે વર્તમાનમાં અધ્યક્ષ છે રવિ સિન્હા એમની જગ્યા લેશે. તો આટલું તમારે રો વિશે યાદ રાખવાનું છે. આ છે મિત્રો પરાગ જૈન, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, રોનું પૂરું નામ છે. હાલમાં આવેલ પુસ્તક હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર્ડ પુસ્તક કોણે લખી છે? તો મિત્રો એક પુસ્તક આવી છે હાલમાં, હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર્ડ. બરાબર, હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર્ડ. આ પુસ્તકના લેખક છે મિત્રો પ્રેમ પ્રકાશ. બરાબર, પ્રેમ પ્રકાશની આ પુસ્તક આવી છે. તમે આ પુસ્તક જોઈ શકો મિત્રો. પુસ્તકનું નામ છે હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર્ડ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મિત્રો એક અપીલ કરું છું, આપણે ખૂબ જ મહેનત કરીએ છીએ કરંટ અફેર્સના વિડીયો બનાવવામાં. બરાબર, એ પ્રમાણે વિદ્યાર્થીઓ જોતા નથી કારણ કે એમને ખબર નથી. તો અપીલ છે મિત્રો, તમારા બીજા મિત્રો સાથે બીજા ગ્રુપમાં શેર કરજો. પ્લીઝ કહું છું, આજ સુધી હું તમને કોઈ રિક્વેસ્ટ કરી નથી. બરાબર, મિત્રો સાથે શેર કરો જેથી કરીને આપણે જે મહેનત કરી રહ્યા છીએ આ ફ્રી કન્ટેન્ટ બીજા લોકો સુધી પણ પહોંચી શકે. હાલમાં કોણે ઉઝચેસ કપ માસ્ટર્સનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો ઉઝબેકિસ્તાનના પાટનગર તાસ્કંદ ખાતે ઉઝચેસ કપ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. બરાબર, અહીંયા તમે આ ડિટેલમાં માહિતી લખેલી છે, પૂરી જુઓ. વિજેતા છે મિત્રો ગ્રાન્ડ માસ્ટર R પ્રજ્ઞાનંદ. R પ્રજ્ઞાનંદ ભારતીય મૂળના છે અને એ વિજેતા છે. છેલ્લા રાઉન્ડમાં એમણે બ્લિન્ડ્સ ટ્રાઈ બ્રેક્સમાં જીત મેળવી છે. તો આ સ્ટાર માર્ક કરી દેજો. આ પણ હાલમાં દિલ્હી સાહિત્ય એકેડમી દ્વારા ગુજરાતી ભાષાનો યુવા પુરસ્કાર 2025 કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આ પુરસ્કાર મળ્યો છે મયુર ખાવડુને. જૂનાગઢના વતની મયુર ખાવડુને નરસિંહ ટેકરી નિબંધ સંગ્રહ માટે આ એવોર્ડ મળ્યો છે. આ વર્ષે 23 ભાષાના યુવા લેખકોને યુવા પુરસ્કાર મળ્યો. પ્રખ્યાત બાળ કવયત્રી અને લેખિકા કીર્તિદા બ્રહ્મભટ્ટને તેમના લોકપ્રિય બાળ કાવ્ય સંગ્રહ ટીંચક માટે બાળ સાહિત્ય પુરસ્કાર મળ્યો છે. આ છે મિત્રો નરસિંહ ટેકરી નિબંધ સંગ્રહ અને એની બાજુમાં છે મયુરભાઈ. હાલમાં કયા સ્થાને ભારતીય સેના દ્વારા ઓપરેશન બિહાલી શરૂ કરાયું? તો ભારતની સેના દ્વારા ઓપરેશન બિહાલી ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ઉધમપુર ખાતે. બરાબર, ઉધમપુર આવેલું છે મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર અને ત્યાં આ કરવામાં આવ્યું છે. શા માટે કરવામાં આવ્યું છે ડિટેલમાં માહિતી આપું મિત્રો. તો ઓપરેશન બિહાલી જમ્મુ કાશ્મીરમાં 26 જૂન 2025ના રોજ શરૂ થયું એક સૈન્ય અભિયાન છે, જેમાં ભારતીય સેના અને જમ્મુ અને પોલીસ કાશ્મીર દ્વારા સંયુક્ત રૂપથી સંચાલિત કરાયું છે. આ ઓપરેશન જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સામે શરૂઆત કરવામાં આવી છે. હાલમાં શેફાલી જરીવાલાનું નિધન થયું છે. તેઓ કોણ હતી? તો મિત્રો એક અભિનેત્રી હતી, મોડેલ હતી શેફાલી જરીવાલા. બરાબર, ફોટો તમે જોઈ શકો એમનો. એક વર્ષ 2002માં એક સોંગ આવ્યું હતું મિત્રો, કાંટા લગા. આલ્બમ હતું કાંટા લગા, એનાથી એને રાતોરાત પ્રસિદ્ધિ મળી હતી. હાલમાં માત્ર 42 વર્ષની ઉંમરમાં કાર્ડિયોક એરેસ્ટ જે છે એટલે કે હાર્ટ એટેકના કારણે એમનું નિધન થયું છે, માત્ર 42 વર્ષની ઉંમરે. હાલમાં 78મી સિનિયર રાષ્ટ્રીય એક્વેટિક ચેમ્પિયનશિપની પદક તાલિકામાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો એ રહ્યું છે પંજાબ ટોપ પર. બરાબર, કર્ણાટક. 78મી સિનિયર રાષ્ટ્રીય એક્વેટિક ચેમ્પિયનશિપનું આયોજન થયું છે કલિંગા સ્ટેડિયમ ભુવનેશ્વર ખાતે. બરાબર, સંપૂર્ણ માહિતી આપું છું મિત્રો તમને. આયોજન થયું છે મિત્રો કલિંગા સ્ટેડિયમ ભુવનેશ્વર ખાતે. પદક તાલિકામાં કર્ણાટક ટોપ પર રહ્યું છે, મહારાષ્ટ્ર બીજા નંબર પર છે, તમિલનાડુ ત્રીજા નંબર પર છે. ગુજરાતની વાત કરીએ, ગુજરાતે 2 ગોલ્ડ 1 સિલ્વર 1 બ્રોન્ઝ સાથે 6ઠ્ઠા નંબર પર ગુજરાત રહ્યું છે. તો કર્ણાટકના CM છે હાલમાં સિદ્ધારમૈયા. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. કર્ણાટકનું કેપિટલ છે મિત્રો બેંગલુરુ. હાલમાં ભારતીય સેનામાં કયા સ્વદેશી લાઇટ રિંગ મ્યુનિશન શસ્ત્ર સામેલ કરાયા છે? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં નાગસ્ત્ર વનાર. બરાબર, નાગસ્ત્ર વનાર ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યા છે.
નાગસ્ત્ર વનારની મુખ્ય વિગતોની વાત કરીએ તો પ્રકાર છે મિત્રો મેન પોર્ટેબલ એન્ટી ટેક ગાઇડેડ મિસાઇલ, બરાબર. વિકાસ કરતા છે DRDO અને ઇન્ડિયા ઓપ્ટેલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. લોન્ચ સિસ્ટમની વાત કરીએ તો કાંધ પરથી દાગી શકાય એટલે કે શોલ્ડર લોન્ચ છે મિત્રો આ, અને એની રેન્જ છે લગભગ 2.5 થી 4 કિલોમીટર સુધી. સ્ટારમાં કરજો આ પણ. આ જો મિત્રો નાગસ્ત્ર 1 લાઇટ રિંગ મોનિશન છે, બરાબર. સંપૂર્ણ માહિતી હું તમને આમાં આપી દીધી. હાલમાં કોના દ્વારા એશિયામાં જળવાયુની સ્થિતિ 2024 નામક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે? તો મિત્રો એ કરવામાં આવ્યું છે WMO દ્વારા, વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા એશિયામાં જળવાયુની સ્થિતિ 2024 નામથી રિપોર્ટ હાલમાં જારી કરવામાં આવ્યો. સંપૂર્ણ માહિતી લઈએ મિત્રો WMO વિશે. તો પૂરું નામ છે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, બરાબર, વિશ્વ હવામાન સંસ્થા. સ્થાપના થઈ હતી 23 માર્ચ 1950ના રોજ. મુખ્યાલય આવેલું છે જીનેવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે. સભ્ય દેશ છે મિત્રો 193. પ્રેસિડેન્ટ છે હાલમાં અબ્દુલ્લા અલ માંદુસ UAEના છે, અને સેક્રેટરી જનરલ છે મિત્રો સેલેસ્ટ સાઉલો આર્જેન્ટિનાના. હાલમાં કોણે પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ 2025 જીત્યો છે? તો મિત્રો કોણે જીત્યો છે? રાઇટ આન્સર છે આમાં પુરુષ જીત્યો છે તમિલનાડુની ટીમે, બરાબર. જો અહીંયા સંપૂર્ણ માહિતી મેં તમને આપી છે. પુરુષ કોણે જીત્યો છે? તમિલનાડુની ટીમે. અહીંયા જુઓ તમે. મહિલા વિજેતા છે મિત્રો ઓડિશા, બરાબર. પુરુષ વિજેતા છે તમિલનાડુ. હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપનું ઉદ્ઘાટન તમિલનાડુના ચેન્નઈના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમ ખાતે કરાયું. માસ્ટર કપ 40 વર્ષથી વધુ ઉંમરના પુરુષ ખેલાડીઓ માટે હતો અને મહિલાઓ માટે વય માપદંડ 35 વર્ષનો હતો, બરાબર. તો તમિલનાડુએ મિત્રો જીતી લીધું છે આ ટુર્નામેન્ટ. મહિલાઓનું કોણે જીત્યું છે? ઓડિશાએ. બંને યાદ રાખો. તમિલનાડુના CM છે મિત્રો હાલમાં MK સ્ટાલિન, રાજ્યપાલ છે RN રવિ, કેપિટલ છે ચેન્નઈ. હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા શક્તિપીઠ એક્સપ્રેસવે પરિયોજનાને મંજૂરી અપાઈ છે? તો શક્તિપીઠ એક્સપ્રેસવે પરિયોજનાને મહારાષ્ટ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. શક્તિપીઠ એક્સપ્રેસવે 802 કિલોમીટર છે મિત્રો લાંબો. 6 લેન થશે આ રેલવે. મહારાષ્ટ્રનો ત્રીજા સૌથી મોટા શહેર નાગપુરને ગોવા રાજ્ય સાથે જોડશે. મહારાષ્ટ્રના 12 જિલ્લા અને ગોવાના 1 જિલ્લામાંથી આ પસાર થશે. મહારાષ્ટ્રના CM છે મિત્રો હાલમાં દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન, કેપિટલ છે મુંબઈ. હાલમાં અંડર-23 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં કરાયું છે? તો મિત્રો એ કરવામાં આવ્યું છે વિયેતનામ ખાતે. વિયેતનામનું કેપિટલ છે હનોઈ, કરન્સી છે વિયેતનામી ડોંગ, પ્રેસિડેન્ટ છે લોંગ કોંગ અને PM છે ફામ મિન ચીન. હાલમાં ભારતે કયા દેશને 2 ઉન્નત લોકોમોટિવનું નિર્યાત કર્યું છે? તો મિત્રો એ કર્યું છે મોઝામ્બિક. લોકોમોટિવ એટલે રેલવે એન્જિન, બરાબર. અહીંયા તમને માહિતી આપું પૂરી. ભારતીય રેલવે તાજેતરમાં આફ્રિકન દેશ મોઝામ્બિકને 2 લોકોમોટિવ એન્જિન નિકાસ કર્યા છે, જેનું ઉત્પાદન બનારસ લોકોમોટિવ વર્ક્સ વારાણસી ઉત્તર પ્રદેશ ખાતે કરવામાં આવ્યું હતું. ભારતીય રેલવે નિકાસ એજન્સી રીટ્સ લિમિટેડ દ્વારા આ લોકોમોટિવ મોઝામ્બિક મોકલવામાં આવ્યા છે. હાલમાં એશિયા પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 કયા દેશમાં આયોજિત કરવામાં આવી છે? તો મિત્રો એ કરવામાં આવી છે થાઈલેન્ડ ખાતે, બરાબર. થાઈલેન્ડ ખાતે કરવામાં આવી છે. અને આમાં ભારતે મિત્રો પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા સૌથી વધારે 27 મેડલ જીત્યા. ભારતે સૌથી વધારે 27 મેડલ જીત્યા છે. હાલમાં કોણ 2020 થી 2025 માટે સંરક્ષિત ક્ષેત્રોના રાષ્ટ્રીય મૂલ્યાંકનમાં ટોપ પર રહ્યું છે? તો મિત્રો એ રહ્યું છે કેરળ રાજ્ય. કેરળ રાજ્ય વર્ષ 2020 થી 2025 માટે સંરક્ષિત ક્ષેત્રોના રાષ્ટ્રીય મૂલ્યાંકનમાં ટોપ પર રહ્યું છે. રાષ્ટ્રીય ઉદ્યાનો અને સંરક્ષિત વિસ્તારોના મેનેજમેન્ટ ઇફેક્ટિવનેસ મૂલ્યાંકન 2020-2025 ચક્રમાં કેરળને ભારતના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. કેરળે 76.22% સ્કોર કર્યો અને ખૂબ સારું રેટિંગ મેળવનાર એકમાત્ર રાજ્ય છે. કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ, CM છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે મિત્રો રાજેન્દ્ર આર્લેકર. હાલમાં કયા સ્થાને 76માં નાટો શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો ધ હેગ, નેધરલેન્ડ ખાતે 76માં નાટો શિખર સંમેલનનું હાલમાં આયોજન કરવામાં આવ્યું છે વર્ષ 2025માં. નાટોનું પૂરું નામ છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. એનું હેડક્વાર્ટર આવેલું છે મિત્રો બ્રુસેલ્સ, બેલ્જિયમ ખાતે. એની સ્થાપના 1949માં થઈ હતી. હાલમાં કોણે DS વીરૈયા દ્વારા લખાયેલ પુસ્તક આંબેડકર કે સંદેશ લોન્ચ કરી છે? તો મિત્રો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર દ્વારા આ પુસ્તક હાલમાં લોન્ચ કરવામાં આવી છે.
તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. એક અપીલ કરું છું મિત્રો, બીજા મિત્રો સાથે વિડીયો શેર કરજો. એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.